નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક વર્ગ 3ના પેપર લીક કાંડનો મામલો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે 19થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી। કોર્ટે તેના 10 તારીખ સુધીના તમામના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આજે રિમાન્ડ પૂરા થતા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। કોર્ટ દ્વારા જેલવાસના આદેશ અપાય તેવી શક્યતાઓ છે, અથવા તો કોર્ટ શું આદેશ આપે છે તેના પર સૌની નજર રહેલી છે। રિમાન્ડ બાદ કોર્ટે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાના આદેશ આપ્યા। કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા ત્યારે તમામ 19 આરોપીઓને નામદાર કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટે હુકમ કર્યો છે। આપ જોઈ શકો છો કઈ રીતના તમામ આરોપીઓ છે તેમને કોર્ટ સમક્ષ હાજર કરીને જે એટીએસની ટીમ છે તે અહીંયા નહીં થઈ રહી છે। મહત્વની બાબત છે કે કોર્ટ સમક્ષ હાજર આરોપીઓ છે તેમને કોર્ટમાં લાવવામાં આવ્યા છે। તેમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે જે પેપર લીક કાંડની અંદર ગુજરાત એટીએસ મારફતે જે રેડ કરીને કુલ 19 આરોપીઓને પકડવામાં આવેલા હતા, એ 19 આરોપીઓના રિમાન્ડ નામદાર કોર્ટ સમક્ષ માંગવામાં આવેલા હતા। તમામના રિમાન્ડ આજે 10 ફેબ્રુઆરીએ પૂરા થયેલા હોવાથી 19 આરોપીઓને એટીએસ મારફતે આજે નામદાર કોર્ટની અંદર રજૂ કરવામાં આવેલા છે। એટીએસે આ કેસની અંદર ખૂબ જ ઝીણવટભરી તપાસ રિમાન્ડ પીરિયડ દરમિયાન પૂરી કરી છે અને હજી તપાસ આગળ વધવાની છે, પરંતુ રિમાન્ડ પીરિયડ પૂરો થતાં આજરોજ તપાસ કરનાર અધિકારી તરફથી તમામ આરોપીઓને નામદાર કોર્ટની કસ્ટડીમાં રજૂ કરવામાં આવ્યા છે અને નામદાર કોર્ટ સમક્ષ વધુ રિમાન્ડ નહીં માંગવાના કારણે આ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીનો ઓર્ડર નામદાર કોર્ટ મારફતે કરવામાં આવશે। પેપર લીકનો જે મામલો હતો તેમાં આજે 3-10ના રિમાન્ડ જે નામદાર કોર્ટે આપેલા હતા, જે આજરોજ રિમાન્ડ પૂર્ણ થતાં એટીએસ અમદાવાદ પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપીઓને રજૂ કરેલા છે। ફર્ધર કોઈ રિમાન્ડ માંગ્યા નથી અને આજરોજ રિમાન્ડ પૂરા થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નામદાર કોર્ટે હુકમ કરેલો છે। ના, આજરોજ કોઈ જામીન અરજી મૂકેલું નથી, કારણ કે ઘણા બધા આરોપીઓ હોવાથી બધા ડિસાઇડ કરવાનું બાકી છે કોનો રોડ કેટલો છે, એ પ્રમાણે વારાફરતી અમે કાયદાની પ્રોસિજર પ્રમાણે વારાફરતી જામીન અરજી મૂકવાના છે।